આજરોજ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી જ્યારે ભાવનગર પધારી રહેલ હોય ત્યારે ભાવનગરમાં ગુનાખોરી, દારૂના અડ્ડા, અસામાજિક તત્વોનો ત્રાસ, હિટ એન્ડ રન જેવી અનેક ઘટના ભાવનગરમાં બની છે. ગુનેગારો પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયેલી સરકાર સામે કલાત્મક વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ હોય આજરોજ ભાવનગર ખાતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો વિરોધ કરે તે પહેલાં જ આમ આદમી પાર્ટીના ભાવનગર શહેર સંગઠનના હોદ્દેદારો અને મહિલા હોદ્દેદારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. ભાવનગરમાં આપ કાર્યકર્તાઓની કાર્યાલયની બહારથી જ અટકાયત કરવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે દેશી દારૂની પોટલી સાથે વિરોધ પ્રદર્શન કરાયું. આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, અલ્ફાઝ યાફાઈ, ભાવનગર. जय हिंद दोस्तों, हूँ ब्रिજરાજ સોલંકી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ. આજ રોજ ભાવનગર ખાતે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવી સાહેબ ભાવનગરની પાવન અને ઐતિહાસિક ધરા ઉપર પધારી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી શહેર સંગઠન દ્વારા દેશી દારૂની પોટલીઓ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. એટલા માટે કારણ કે ભાવનગરની અંદર જે કાયદા અને કાનૂનની સ્થિતિ કથળી રહી છે, દિવસે ને દિવસે દર 15 દિવસે એક હત્યા થઈ રહી છે, 15 દિવસે એક મહિલાનો બળાત્કાર થઈ રહ્યો છે, દિવસે ને દિવસે દર 15 દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે, ત્યારે ભાવનગરની અંદર બિહાર અને યુપીની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બિલકુલ નિષ્ફળ ગયા છે અને જે રીતના દારૂનું વેચાણ હોય, એમડી ડ્રગ્સનું વેચાણ હોય, અફીણ, ગાંજો, હિરોઈનનું વેચાણ હોય, યુવાનોને બરબાદ કરી રહ્યા છે, મહિલાઓને વિધવા, બાળકોને અનાર્થ બનાવી રહ્યા છે, ત્યારે અમારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક જ માંગ છે કે ભાવનગરની અંદરથી નેક નામદાર મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની આ પાવન ધરતી ઉપરથી દેશી દારૂ અને ડ્રગ્સ માફિયાને નેસ્ત નાબૂદ કરે અને ભાવનગરની જનતાને શાંતિપ્રિય રીતના પોતાનું જીવન જીવા દે, એવી જ અપીલ અને માંગ સાથે આજે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે. આમ આદમી પાર્ટી જિંદાબાદ, આમ આદમી પાર્ટી જિંદાબાદ, આમ આદમી પાર્ટી જિંદાબાદ. લડેંગે જીतेंगे, લડેંગે જીतेंगे. ભારત માતા કી જય.